ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલ છત્રિયા ગામ પાસે ઓવરબ્રિજ પર બે ટ્રકો સામસામે ધડાકા અકસ્માત સર્જાયો। જેમાં બ્રાઉઝર ટ્રક તેમજ ટેલર ટ્રક સામસામે ધડાકા અકસ્માત સર્જાયો હતો। બ્રાઉઝર ટ્રક તેમજ ક્રિષ્ના ટ્રાન્સપોર્ટનું ટ્રેલર ધડાકાભેર અથડાતા આ અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં બંને ટ્રકોના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થતાં 108 મારફતે રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બ્રાઉઝર ટ્રક રોંગ સાઈડમાં આવતું હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે। રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી આવી। હાલ હાઈવે ટીમ તેમજ રાજુલા પોલીસ દ્વારા એક રોડનો રસ્તો બંધ કરવામાં આવ્યો। રિપોર્ટર અકબર સૈયદ જાફરાબાદ।